નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે બાળકોને અત્યારે સમજાવવા કેવી રીતે તેના લઈને. આપ સૌ જાણતા હશો કે અત્યારે સોશિયલ મીડિયાનો એક જમાનો છે. સોશિયલ મીડિયાનો યુઝિંગ જે અત્યારે તો આપણે તો કરી રહ્યા છીએ, એટલે કે જે યંગર એજ તો અત્યારે કરી રહી છે, પણ તેના કરતાં વધારે બાળકો તેનો ઉપયોગ કરતા હોય તે પરિસ્થિતિ સામે આવી છે કે જેમાં ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ કે જેમાં એક પેરેન્ટિંગ ટોક કરવામાં આવી ને પેરેન્ટિંગ ટોકમાં ઘણી બધી બાબતો સામે આવી કે જેમાં એક એવી પણ બાબત સામે આવી કે 83% એટલે કે 83% એવા બાળકો છે કે જે જમતી વખતે ફોન આપવો બહુ જરૂરી છે. જો ફોન આપો તો યોગ્ય રીતે જમે, એમને ના જમે, એમને પછી એમ ચીડચીડિયા બની જાય કે ના અમને તો ફોન જોઈશે. ન્યુક્લિયર ફેમિલીના બાળકોને ક્યાંક એમ કહે ને કે આંખના દુખાવા અને જે અત્યારે એમ કહે ને કે અન્ય એવા દુખાવા પણ અત્યારે વધી ગયા છે. નેક પેઇન પણ વધી ગયું છે, એટલે કે ડોકના જે દુખાવા હોય તે પણ વધી ગયા છે. ઘણા એવા પેરેન્ટ્સે એવું પણ સ્વીકાર્યું કે બાળક વિડીયો જોવાથી વધુ આક્રમક બન્યા છે. એ અત્યારે સમજી શકતા નથી, જિદ્દી બની જાય છે, અમારે આ જ વસ્તુ જોઈએ છે, અમે આના વગર નહીં ચલાવી લઈએ, એ પ્રકારની અત્યારે તો પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને એમાં પણ ક્યાંક એ જે બાળકો અત્યારે એમ કહે છે કે આ મોબાઈલ એડિક્શનના પેરેન્ટ્સ અત્યારે તો એમ કહી રહ્યા છે કે આ મોબાઈલ એડિક્શનના કારણે જ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને ખૂબ જ નાની એજમાં અત્યારે તેમને સાયકોલોજિસ્ટ અને સાયકેટ્રિસ્ટની પાસે લઈ જવા પડે છે, તે પરિસ્થિતિ સામે આવી છે. તો આમાં સવાલ પણ એ થાય કે આમાં પેરેન્ટિંગના લઈને પણ સવાલ થાય છે કે પેરેન્ટિંગ અત્યારે તો જો પ્રોપર હોય તો બાળકોને અત્યારે તો ડૉક્ટર સુધી લઈ જવાનો વારો પણ ન આવે. એક બાજુ એવી પણ બાબત સામે આવી છે કે બાળપણમાં જો તમે એમ કહેવાય ને કે બાળકોના માનસિક સ્વાસ્થ્યને કઈ રીતે અસર કરે તો તેમને કઠોર શબ્દ બોલો કે તેમને અત્યારે તો ધુતકારો, એમને એવી રીતે કહેવાય અગ્રેશનમાં આવી જઈને તમે તેમની સાથે વાત કરો તો પણ ક્યાંક અત્યારે તો એમ કહે ને કે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચતી હોય તેવી બાબત સામે આવી છે. સજાને બદલે લાગણીથી સમજાવવા બહુ જરૂરી છે. પહેલાં તો એમ કહેવાય ને કે દરેક પેરેન્ટ્સ એમ જ કહેતા હતા, એક લાફો નહીં તમ તારે બે મારજો સાહેબ, કોઈ વાંધો નહીં આવે, એવું પણ ક્યાંક સમજાવતા હતા. પરંતુ અત્યારે તો એક લાફો પણ અત્યારે તે લોકો પણ મારી શકતા નથી તેવી બાબત સામે આવી છે. કારણ કે સામે અત્યારે તો જવાબ આપી દેશે બાળકો, સામે હાથમાં મોબાઈલ હોય તો મોબાઈલ કે કોઈ પણ અન્ય વસ્તુ એ છુટ્ટી મારતા હોય છે, તેવી પણ બાબત સામે આવતી હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ સાયકેટ્રિસ્ટ છે, અને સાથે સાથે ઋત્વીબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. અને બાળકોને અત્યારે તો આ પ્રકારની જે પરિસ્થિતિઓ જોવા મળે છે, પ્લસ બાળકો કેવી રીતે આગળ વધે તેની ઉપર પણ તેમણે ઘણા સારા એવા કાર્યો કરેલા છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ, ધન્યવાદ. ડૉક્ટર યાત્રી, શરૂઆત મારે આપનાથી કરવી છે કે જે પ્રમાણે મેં શરૂઆતમાં કહ્યું કે પેરેન્ટિંગ એ બહુ મહત્ત્વની બાબત જોવા મળતી હોય છે. પરંતુ ચાલો પેરેન્ટિંગ અત્યારે તો ક્યાંક મહત્ત્વનું ના પણ જોવા મળે, પરંતુ અત્યારના સમયમાં બાળકો જે પ્રમાણે જિદ્દી બની ગયા છે, એક આક્રમક સ્વભાવના બની ગયા છે. મેં જે રીતે કહ્યું કે હાથમાં જે પણ કોઈ વસ્તુ હોય, જો તમે અત્યારે તો એમ કહે ને કે ના મારે આ વસ્તુ કરવી છે, નથી કરવા દેતો, તો છૂટી અત્યારે તમને સામે મારતા હોય છે. એવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે. સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો કે એક બાજુ બાળકમાં અર્લી મેચ્યોરિટી અને જિદ્દીપણું ક્યાંક વધી ગયું છે, અને ફોન પર ક્યાંક રીલ્સ અને સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરવાથી પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેવું પણ ક્યાંક કહી રહ્યા છે લોકો. શું કહેશો આપ? ડેફિનેટલી અર્લી મેચ્યોરિટી ડેવલપ થાય છે, એ તો આપણે બધા જ જોઈ રહ્યા છે. અને બાળકો જિદ્દી અને હાઇપર એક્ટિવ એ પણ થઈ રહ્યા છે, એ પણ આપણે જોઈએ છે. બટ સ્ટીલ મને એવું લાગે છે કે એ પેરેન્ટિંગનું રિફ્લેક્શન છે. એવું નથી કે બાળકો અત્યારે જ આટલા બધા હાઇપર એક્ટિવ છે, કે અત્યારે જ આટલા બધા જિદ્દી છે, કે એમની નાની વસ્તુ જો પૂરી ના થાય તો એ આટલા બધા ટેમ્પર ટેન્ટ્રમ્સ થ્રો કરે છે. એ પહેલા પણ હતું. આપણે પણ કદાચ આપણી જનરેશનમાં થોડા ટેમ્પર ટેન્ટ્રમ્સ થ્રો કર્યા હશે, પણ સમહાવ આપણા પેરેન્ટ્સને કેવી રીતે મેનેજ કરવું, કે
જેમ તમે કીધું કે પનિશમેન્ટ કેવી રીતે આપણે બેઝિકલી આખું જે ડિસ્કશન કરીએ છીએ એના પર કરીએ છીએ કે પનિશમેન્ટની શું ઇમ્પેક્ટ આવે છે છોકરાઓની ઉપર અને સોશિયલ મીડિયાની બી શું ઇમ્પેક્ટ છે છોકરાઓની ઉપર અને દેટ ગોઝ વેલ વિથ પેરેન્ટિંગ. સો એમાં બી એ વખતે આપણા પેરેન્ટ્સને ખબર હતી કે કઈ સમયે આપણને પનિશમેન્ટ આપવી જોઈએ, કઈ વસ્તુમાં પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટથી ચાલે એમ છે અને કઈ વસ્તુમાં નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટથી ચાલે એમ છે. હું એમ નથી કહેતી કે અત્યારના પેરેન્ટ્સને નથી ખબર. અત્યારના પેરેન્ટ્સ ઇનફેક્ટ એટલા બધા ઓવર બોમ્બાર્ડેડ વિથ ઇન્ફોર્મેશન છે, એટલું બધું વાંચે છે પેરેન્ટિંગ માટે, એટલું બધું સાંભળે છે, જોવે છે, પૂછે છે પેરેન્ટિંગ માટે, બટ સ્ટીલ અમુક જે લૂપ હોલ્સ છે એને કવર અપ નથી કરી શકતા. મે બી એ બીકોઝ એ ઓવર ઇન્વોલ્વ છે એટલે નથી કવર કરી શકતા. મે બી એ એક્સેસિવલી પોતાનું ઘણું બધી વસ્તુઓ ના જે બેગેજીસ છે એ સમવેર છોકરાઓને આપે છે, એમને સમજાતું નથી. અને ઘણી બધી વસ્તુઓ, ફોર એક્ઝામ્પલ કે નાના બચ્ચાઓને મોબાઈલ ફોન આપી દીધો, કે નાના બચ્ચાઓને બહુ એક્સેસિવ ઘણી બધી કમ્ફર્ટ આપી દીધી. સો દેટ ઓલ્સો કમ્સ, એ બી એક પેલામાંથી આવે કે મને એ કમ્ફર્ટ નથી મળી, મને એ બધું નથી મળ્યું, તો મારા છોકરાઓને બધું જ મળવું જોઈએ. ઇટ સ્ટાર્ટ્સ વિથ દેટ બેઝિક થોટ અને પછી ધીમે ધીમે ઘણી બધી વસ્તુઓ કલ્ટિવેટ થતી જાય છે. ફોનને લઈને હું કહું તો કે પેરેન્ટ્સને ઇઝી રસ્તો લાગે છે કે આજે મારું છોકરું ખાતું નથી, મારું છોકરું મારું સાંભળતો નથી, તો હું એને ફોન આપી દઈશ, જે એની જીદ છે એ હું પૂરી કરીશ તો એ મારા માટે ઇઝી રસ્તો થઈ જશે. એના પછી હું મારું કામ ઇઝીલી કરી શકીશ. એટલો ટાઈમ મારો એની અંદર આપવો નહીં પડે, ઇન્વેસ્ટ નહીં કરવો પડે, કેમ કે પેરેન્ટ્સ પાસે એટલો સમય નથી જે એ છોકરાઓને આપી શકે. એટલે એ લોકો ઇઝી રસ્તા અને ઓછો ટાઈમ કન્ઝ્યુમ કરે એવી વસ્તુમાં વધારે ઇન્વોલ્વ થતા હોય છે. એમાં એમને નથી સમજાતું કે એ છોકરાઓ જે ઇનિશિયલી જે એક સિમ્પલ રસ્તો જે ચૂઝ કરે છે કે જે એમને આપી દીધું કે ગેમ્સ રમી લો, કે પછી આ એક વિડીયો જોઈ લો, કે પછી એવું કશું કરી લો, એનાથી એમના છોકરાઓનું અટેન્શન સ્પેન પર અફેક્ટ થાય છે અને એનાથી જ છોકરાઓ ઇરિટેબલ કાં તો એમને એક અડિક્ટિવ પોટેન્શિયલ ડેવલપ થઈ જાય છે, જે લૂપમાં ફર્યા જ કરે છે. એના પછી તમે જ્યારે પેરેન્ટ્સ તરીકે જો એ વસ્તુ કે એ સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે જો પનિશમેન્ટ યુઝ કરો છો તો એનો ઇમ્પેક્ટ બહુ અલગ રીતે આવે છે. કમિંગ બેક ટુ, તમે મને પૂછ્યું સોશિયલ મીડિયા, રીલ્સ, એ બધાનો શું ઇમ્પેક્ટ છે, એ આપણને ખબર જ છે કે એનો બહુ જ પાવરફુલ ઇમ્પેક્ટ છે છોકરાઓની ઉપર. છોકરાઓ, ટીનેજર્સ બધાની ઉપર બહુ પાવરફુલ ઇમ્પેક્ટ છે. પણ આની અંદર પણ મોડલ બિહેવિયર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે આપણી આજુબાજુના બધા જ મોટા લોકો ઓલવેઝ આપણે ફોન પર જ જોયા છે, ઓલવેઝ એ જ વસ્તુ કરતા જોયા છે જે છોકરાઓ કરે છે. સો દેર ઇઝ નો વે કે આપણે એમને કહી શકીએ કે આ ના કરશો. સો ઇફ આપણે એ વસ્તુ સાઈડ પર મૂકીશું તો જ એ વસ્તુ એ લોકો એમાંથી શીખશે. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ. અને પેરેન્ટલ એજ્યુકેશન કે કઈ વસ્તુઓ કઈ છોકરાઓ જે કરી રહ્યા છે એમાં એ કેવી રીતે એની ઉપર મોનિટર કરી શકે અને એની અંદરથી એ કેવી રીતે એક એમનો પાર્ટ અને રોલ પ્લે કરી શકે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. છોકરાઓ પર કેવી રીતે સોશિયલ મીડિયા, રીલ્સ ને બધું ઇમ્પેક્ટ કરે છે એની ઉપર બી આપણે ડિસ્કસ કરીશું. બટ ધીસ ઇઝ વોટ ધ ઇનિશિયલ થિંગ વિચ આઈ કેન ટેલ યુ. જે આપણે કરીએ છીએ એ અત્યારે તો બાળકો શીખે છે અને સમજે છે. જો તમે આખો દિવસ ફોન લઈને બેસતા હશો તો પણ અત્યારે જ પરિસ્થિતિ થશે, અરે યાર મને આ હેરાન બહુ કરે છે, આને એક કામ કરો ફોન આપી દો તો વાંધો નહીં આવે. ફોન આપી દઈશું ને એટલે હવે ચૂપચાપ એનું કામ કરતો રહેશે કાં તો પછી વિડીયો જોતો રહેશે, એટલે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, એવી પણ ક્યાંક માનસિકતા જોવા મળતી હોય છે. ઋત્વિબેન, આપ શું કહેશો? કારણ કે જિદ્દીપણું તો ચલો વધ્યું છે, અર્લી મેચ્યોરિટી ચલો અત્યારે હાલ વધી છે, પણ હવે અત્યારના સમયમાં સજાને બદલે લાગણીથી સમજાવવું પણ અત્યારે તો મા બાપ માટે એક મુશ્કેલ બની ગયું છે ને, એ પરિસ્થિતિ સામે આવતી હોય છે. જી જી યજ્ઞભાઈ, આ પ્રશ્ન એવો છે ને કે એને બેઉ એંગલ થી જોવો જોઈએ. એક તો બાળકોના એંગલ થી અને બીજું વડીલો કે મા બાપના એંગલ થી, જે પેરેન્ટિંગ ની આપણે વાત કરી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે બહુ સોફ્ટ સબ્જેક્ટ છે કે અત્યારે કોઈ એવો અર્જન્સી માંગી લેવો વિષય નથી એવું આપણને લાગે છે. પણ આપણી આસપાસ જ જરા નજર કરીએ ને અને આપણી આસપાસના માહોલમાં જ આપણે જો થોડી બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરીએ તો ઘણા એવા કિસ્સાઓ આપણી આજુબાજુ જ જોવા મળશે જેનું આ વસ્તુની સીધી અસર એમની ઉપર જોવા મળે છે. અત્યારે બાળકોને
આપે જે વાત કરી એ પ્રમાણે બીજા જે પણ મેન્ટલ ઇશ્યુઝ આવી રહ્યા છે, એમનું ઇન્ટોલરન્સ વધી રહ્યું છે, એમનામાં ધીરજ ઘટે છે, એમનામાં એકાગ્રતાનો ઘટાડો થાય છે, બીજી ઘણી બધી વસ્તુઓના એમના માનસિક સમસ્યાઓ તો આના લીધે વધી જ રહી છે. પણ સાથે સાથે તકલીફ ક્યાં છે ખબર છે યજ્ઞભાઈ? આ બધી જ વાતોની આપણે ચર્ચા કરીએ છીએ. યાત્રી બહેને કહ્યું એ પ્રમાણે મા બાપ પણ અત્યારે વધારે કન્સર્ન છે. એ લોકો વધારે ને વધારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે, વધારે ઇન્ફોર્મેશન. પહેલા તો ખાલી છાપા અને મેગેઝિન સાધનો હતા કોઈ વસ્તુ નવી જાણવાના, શીખવાના. હવે તો મોબાઈલની એક ક્લિક પર તમને બધી જ માહિતી મળી જાય છે. મા બાપ પ્રયત્ન તો કરે છે, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક આ જે મોટી પેઢી છે ને, જેમની જોડે આ નાની પેઢી ઉછરી રહી છે, એ મોટી પેઢીએ ક્યાંક ને ક્યાંક હોપ છોડી દીધી છે, આશા છોડી દીધી છે. એ લોકોને હવે એવું થઈ ગયું છે કે આ જે પ્રજા છે ને, કે આ જેનઝી છે, એમનું હવે કશું જ નથી થવાનું. આ લોકોને સમજાવવા એ બહુ ઇમ્પોસિબલ વાત છે. આ લોકો જોડે ડીલ કરવું એ શક્ય જ નથી. તો સૌથી પહેલા તો કોઈ પણ આપણે ચર્ચા કરીએ, કોઈ પણ વાતો કરીએ, એની પહેલા મારે એ કહેવાની જરૂર છે કે દરેક આ ઉંમરે નહીં, આપણી પહેલા પણ કેટલીય પેઢીઓ આવી ગઈ, એમાં દરેક પેઢીની એ બહુ મોટી જવાબદારી છે કે તમારી નાની પેઢી પરથી તમે આશા અપેક્ષા છોડી ના દો. એ લોકોમાં કોઈક પ્રોબ્લેમ, કોઈક સમસ્યાઓ તમને દેખાતી હોય તો એને ઊંડાણપૂર્વક સમજવાનો અને પછી એમાં પ્રયત્નપૂર્વક કંઈક કરવાનો તમે ખ્યાલ રાખો. માત્ર ને માત્ર આમનું કશું થવાનું નથી કે આ લોકોને તો આપણે સમજી જ નહીં શકીએ, કે આ લોકોને તો આપણે પહોંચી જ નહીં વળીએ, એવું નથી. અત્યારની જનરેશનના અને ખાસ કરીને 2000ની સાલ પછી જન્મેલી જે પણ પેઢી છે, એમની સમસ્યાઓની વાત કરીએ યજ્ઞભાઈ, તો આ બધી જ સમસ્યાઓ ક્યારેય રાતોરાત નથી આવતી. આપણે બધાએ એવા મા બાપ જોયા છે, જ્યારે 1 વર્ષનું બાળક જાતે યુટ્યુબનો એક વિડીયો પછી એક એ સ્ક્રોલ કરતું હોય, કે એક રીલ, 1 વર્ષનું બાળક જેને ભાષા નથી સમજાતી, જેને કશું જ નથી સમજાતું, પણ જાતે ને જાતે સ્ક્રોલ કરી શકે છે, એ પ્લે અને પોઝ કરી શકે છે. એ 1 વર્ષના બાળકને પણ જ્યારે એટલી ખબર પડતી હોય ને, ત્યારે ઘણા મા બાપ ગૌરવભેર કહેતા હતા કે જો તો ખરો, સાવ વર્ષનો કે 2 વર્ષનો છે પણ એને કેટલું બધું આવડે છે. હવે એ જ બાળક મોટું થયું, તમે નાનપણથી જ જે વસ્તુનો એનું ગૌરવ કરતા હતા, એ મોટું થયું, એને એ જ વસ્તુની સાથે મોટું થયું છે. તમે જ એ વસ્તુ એના હાથમાં આપી છે, અને પછી આપણે જ હવે એ વસ્તુઓની ફરિયાદો લઈને આવ્યા છીએ કે હવે આ ફોન છોડતો નથી, કે આ ફોન છોડતી નથી. તો વાંક ક્યાંક આ નાની પેઢીનો, કે આ જે જુવાનિયાઓ કે નાના બાળકો છે એમનો નથી. નાનપણમાં આ જ વસ્તુ આપણે બહુ સહજતાથી એમના કોઈ વસ્તુના વિચાર્યા વગર, અને એમાં આપણો પણ વાંક નહોતો. આપણા માટે પણ એ ટેકનોલોજી એટલી બધી નવી હતી કે એના કેવા રેપોકર્શન્સ આવી શકે છે, એના કયા કયા ગેરફાયદાઓ ભવિષ્યમાં થઈ શકે છે, એ આપણને ખ્યાલ નહોતો. આપણે તો ખાલી ટેકનોલોજી શીખી રહ્યા છે, બાળકો એનાથી ખુશ થતા હતા. તો હવે સમજ પડે છે. તો હવે મા બાપે શું કરવાની જરૂર છે? યાત્રીબેને ચોક્કસ કહ્યું એ પ્રમાણે બહુ સાચી વાત છે કે કંઈ પણ કહેવાથી કે વારંવાર વાતો કરવાથી તમારું બાળક કશું જ નથી શીખવાનું. તમારું બાળક માત્ર ને માત્ર તમને જોઈને શીખે છે. મોટા ભાગની વસ્તુઓ તમારા વર્તન પરથી અનુકરણ કરીને શીખે છે. તો સૌથી પહેલા તો આપણા વર્તનમાં ફરક લાવીએ. બાળકને જો આપણે કંઈક શીખવા માંગતા હોઈએ તો પહેલા પ્રયત્ન કરીએ કે આપણે આપણા વર્તનમાં, આપણા જીવનમાં એને આપણે પોતે લાવીએ, અને પછી બાળક શીખશે. અને સાથે સાથે બાળકને એ જે એક ઉંમર જે છે, કારણ કે 1 થી 5 વર્ષની ઉંમર એવી છે ને યજ્ઞભાઈ, જેમાં બાળકના 70 થી 80% મગજનો વિકાસ થઈ જાય છે. તો હું વારંવાર કહું છું કે આ ઉંમર એવી છે કે જ્યારે બાળક શાળામાં પણ નથી જતું, એની પોતાની અલગ કોઈ દુનિયા નથી બની. બાળકની દુનિયા એકમાત્ર શું છે? એના માતા પિતા, ઘરમાં રહેતા બીજા વડીલો, ભાઈ બહેન હોય તો ભાઈ બહેન, અને બહુ તો આડોશ પાડોશના લોકો. બાળકની એટલી જ દુનિયા છે. જ્યાં સુધી આ નાનકડી દુનિયામાં બાળક જીવી રહ્યું છે ને, ત્યારે દરેક વડીલની ને ઘરના દરેક સદસ્યની એ જવાબદારી આવે છે કે પૂરતો સમય અને પૂરતું અટેન્શન એ બાળકને આપે. જો તમે બાળકને બગીચામાં રમવા લઈને જશો, કે બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં એની સાથે રહીને એનું મન પરોવવાનો પ્રયત્ન કરશો ને, તો સ્વાભાવિકપણે એનું બીજી બધી વસ્તુઓનું જો એડિક્શન, જે આ મોબાઈલનું વળગણ, કે આપણે જે વાત કરીએ છીએ, તમે કહ્યું કે 83% જેટલા બાળકો મોબાઈલની સ્ક્રીન જોયા વગર જમતા નથી. તો આ બધું એના માટે એ મોબાઈલ માત્ર છીનવી લેવો એ કોઈ રસ્તો નથી, પણ મોબાઈલ લઈને એના મગજને બીજી સાચી દિશામાં વાળવું,
એ પ્રયત્ન કરવો જોઈએ. અને એ જો શક્ય હોય તો 1 થી 5 વર્ષની ઉંમરમાં એની જે ટેવો પડશે, એનું જે થશે, એ પાછળથી ત્યાં સુધી એ ટેવો ઘડતરમાં એક એનો ભાગ બને. જે સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે ત્યારે નહીં આવે. તો નાનપણથી જ સમજીએ અને ખાલી કહેવા કરતા કરીને બાળકને શીખવાડીએ તો આ સમસ્યાઓ કદાચ ભવિષ્યમાં આપણે આની ચર્ચાઓ નહીં કરવી પડે. વાત છે. અને જે રીતે ઋત્વિબેને કહ્યું ને, બહુ સાચી વાત છે કે સૌથી પહેલાં આપણે ફોન સાઈડમાં મૂકી દઈએ ને તો સારું. પણ આપણે તો પેલું કહે ને કે ના, સવારે ઉઠો એટલે પહેલું વોટ્સએપ જોવા જોઈએ, રાત્રે સૂવો ત્યારે પણ વોટ્સએપ જોવા જોઈએ કે ના ભાઈ કોઈ અપડેટ તો અત્યારે લાવી નથી ને, મારે એ જોવું અત્યારે તો બહુ જરૂરી છે. સોશિયલ મીડિયામાં જો રીલ્સ જોવાનું ચાલુ કરી તો ક્યાં કલાક 2 કલાક નીકળી જતા હોય કોઈને કંઈ ખબર જ નથી પડતી. એટલે કે સૌથી પહેલાં શરૂઆત આપણાથી કરવી પડશે. ડૉક્ટર યાત્રી, આપણે આ પહેલાં પણ જેનઝી માટે ઘણી બધી જે આપણે ચર્ચા કરી હતી અને તમે કહ્યું પણ હતું કે ના, એ લોકોને સમજવા પણ અત્યારે તો બહુ ઇઝી છે અને તેમને સમજાવવા પણ ઇઝી છે. બટ તમે તેમના જેવા થઈને તમે જો તો એમને સમજાવો ને તો ક્યાંક અત્યારે તો સારી એવી બાબત પણ છે. જે પ્રમાણે રિસર્ચ જે સામે આવ્યું છે ડૉક્ટર યાત્રી, એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ઘણા બધા એવા પણ બાળકો છે, ચલો અત્યારે જમતી વખતે જે આ મોબાઈલની ને એ બધાની જે કુટેવ તો જોવા મળે છે, પણ બાળકો અત્યારે મોબાઈલમાં અત્યારે એમ કહે ને કે સ્થિર થઈ જાય છે. એ લોકો મોબાઈલ જ જો આજુબાજુ શું થતું હોય ને એમને કંઈ ખબર જ નથી પડતી. એ લોકો એટલો બધો ફોકસ રાખે છે ને એના કારણે અત્યારે તો જે એમનો સ્ક્રીન ટાઈમ, જે આપણે લોકો અત્યારે તો ઘટાડવાનો ટ્રાય કરીએ છીએ, પરંતુ એ લોકોનો સ્ક્રીન ટાઈમ ક્યાંક સતત વધી રહ્યો છે અને એના કારણે પણ આ પ્રકારનું વર્તન જોવા મળી રહ્યું છે. પ્લસ પેરેન્ટ્સે જ કહ્યું છે, 78% પેરેન્ટ્સ એમ કહી રહ્યા છે કે બાળકોના સોશિયલાઇઝેશનમાં પણ અત્યારે તો જે ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તેમને ફોન આપી દો તો ફોન લઈને અત્યારે તો બેસી જતા હોય છે અને કોઈ પણ બાબત અત્યારે જોતા નથી, તેવી પણ બાબત સામે આવી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને પણ? હું પહેલા જેમ ઋત્વીબેને કીધું ને, શી ઇઝ વેરી રાઈટ કે 2020 પછીની જેટલી આગળની જનરેશન છે, એ જેનઝી હોય, આલ્ફા હોય કે પછી બીટા જનરેશન હોય, એમાં એક કોમન વસ્તુ છે જે આપણી જનરેશનમાં નથી, કે એ લોકો સ્ટાર્ટિંગથી ટેકનોલોજીની સાથે એક્સપોઝડ છે. હવે ઇટ્સ લાઈક કે પાછળની આગળની જનરેશનને ખબર જ નથી કે એવા ટેકનોલોજી સાથે એક્સપોઝડ થાઓ તો તમારે એની અંદર કયા પ્રો આવશે, કયા કોન્સ આવશે. સો બીકોઝ એ લોકો ટેકનોલોજી સાથે જેનઝી ને જેનઝી એટલે જ કહેવાય છે ઝૂમર્સ, કેમ કે એ લોકો કોન્સ્ટન્ટલી સોશિયલ મીડિયા છે કાં તો કઈ બી સર્ફિંગ ટેકનોલોજીસ છે, એવરીથિંગ દે આર ઓલ એક્સપોઝ ટુ ઇટ. અને એના જ કારણે એ લોકોમાં પહેલેથી જ અટેન્શન સ્પેનના ઇશ્યુઝ હોય કે ઇમ્પલ્સિવિટીના ઇશ્યુઝ હોય, ઘણા બધા એના રૂટ જ ત્યાંથી છે એવું મને ફીલ થાય છે. અને અમુક વસ્તુઓનું જે ફ્રસ્ટ્રેશન ટોલરન્સ હોય ને, એ બી જે એમનામાં વારે વારે ખૂટી જાય છે. જે રેઝિલિયન્સ બનવાનું જે આખો રસ્તો છે, એમાં વચ્ચે વચ્ચે જે એ લોકો ફ્રસ્ટ્રેટ થાય છે, એ બી આઈ થિંક વન ઓફ ધ રીઝન ઇઝ દેટ. કમિંગ બેક ટુ તમારો જે ક્વેશ્ચન છે, આ હું એટલે કહું છું કેમ કે આપણે જેનઝીને થોડું બેટર સમજીશું ને કે એ લોકો પહેલેથી જ આ વસ્તુથી એક્સપોઝ છે. આપણે તો ખાલી જજમેન્ટ પાસ કરીએ છીએ, એ લોકો માટે તો સ્ટાર્ટિંગથી જ આ દુનિયા છે. એમને કોઈ વસ્તુમાં લિમિટેશન્સ આપણે આપી જ નહોતી. ઇટ્સ દેટ કે એક્સપોઝ થઈ ગયા છે. આપણા માટે હવે એ એક્સપેરિમેન્ટ છે કે આગળની જનરેશનમાં આપણે કેટલું આપવું કેટલું નહીં. દેટ ઇઝ વાય આપણે આટલું બધું જજમેન્ટ પાસ કરીએ છીએ. પણ એ એક્સપેરિમેન્ટ ઓલરેડી એમની ઉપર થઈ ગયો છે. આઈ હોપ તમે સમજો હું શું કહું છું. સો આપણે એમના માટે સમવેર એમ્પથી ક્રિએટ કરવી જોઈએ, બીકોઝ એ જેનાથી પાસ થયા છે ને, એ પાસ થયા પછી જ અત્યારે આપણે એ જજમેન્ટ પાસ કરી રહ્યા છે કે આવું થાય છે, આવું થાય છે, આવું થઈ શકે, સેલ્ફ ઇમેજ ઇશ્યુઝ થઈ શકે, આટલું બધું સોશિયલ મીડિયા યુઝ કરે છે, એના કારણે ડોપામિન સર્જ થાય છે, એના કારણે એમને એડિક્શન થાય છે. જોવા જઈએ ને તો એ આખી એક્સપેરિમેન્ટલ એજ ગ્રુપ છે કે જેની અંદર આ બધું થયું પછી આપણને આ બધી વસ્તુઓનું ખબર પડે છે. સો એમના માટેની એમ્પથી ડેવલપ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમની પર આપણે ગીવ અપ કરી દઈશું ને કે આ તો નહીં જ કરી શકે, ધેર ઇઝ નો પોસિબલ રસ્તા કે જે આપણે કાઢી શકીશું. કમિંગ બેક ટુ સોશિયલ મીડિયાનો જે એમની ઉપર ઇન્ફ્લુઅન્સ છે, જેના કારણે એમને મેન્ટલ હેલ્થ કન્ડિશન્સ બી ઇઝીલી થાય છે બીજાના કરતા, એના પણ સ્ટેટિસ્ટિક્સ છે. તમે જેમ કીધું કે 82% છોકરાઓ જમતા નથી સ્ક્રીન ટાઈમના વગર. સૌથી વધારે જોવા જઈએ ને તો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ જેનઝીમાં થાય છે. એ બી સ્ટેટિસ્ટિક્સ પ્રૂવ કર્યું છે. અને એનું પણ કનેક્શન સમવેર
ઝૂમિંગ, સોશિયલ મીડિયા અને ઘણી બધી વસ્તુઓની સાથે કનેક્ટેડ છે, કેમ કે એમની દુનિયા સોશિયલ મીડિયા ઇન્વેન્ટ થયું હતું સોશિયલાઇઝિંગ કરવા માટે, પણ હવે એમની દુનિયા સોશિયલ મીડિયા પર જ બનાવી લીધી છે. આજે ઇટ્સ લાઈક દેટ કે હું કોઈ જગ્યાએ જઉં અને એ વસ્તુની એક જે ફિલિંગ હોય, જે ઇમોશન હોય, જે મને ફીલ થવો જોઈએ, એની જગ્યાએ લોકો એવું પ્લાન કરે છે કે હું આ જગ્યાએ જઈશ તો હું એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ પર શું પોસ્ટ કરીશ આમાંથી. સો આખી લાઈફ એની આજુબાજુ ફરતી થઈ ગઈ છે, એમના લાઈફના ગોલ્સ એની આજુબાજુ ફરતા થઈ ગયા છે. સોશિયલાઇઝિંગનો આખો કન્સેપ્ટ સાઈડમાં મૂકીને સેન્સેશનનો કન્સેપ્ટ થઈ ગયો છે કે આમાંથી કેટલું સેન્સેશનલાઇઝ થઈ શકે છે, આમાંથી કેટલું મારી જનરેશનને એવી રીતનું બેનિફિટ થઈ શકે છે કે આઈ કેન ગેટ દેટ અટેન્શન એન્ડ ઇમ્પોર્ટન્સ આઉટ ઓફ ધીસ. લાઇક્સ અને કમેન્ટ્સથી લોકોનો ડોપામિન રશ થતો હોય છે, એટલે આટલું એડિક્શન પણ થાય છે. લેટ મી ટેલ યુ કે ભાઈ એ ના આવ્યું તો એકદમ જ એવી ફિલિંગ આવે કે જેમ કે કંઈ ખૂટી ગયું છે, અને એ આવે તો એકદમ જ રશ વાળી ફિલિંગ આવે. સો આ બધું જે થઈ રહ્યું છે, જે આપણી નજરે થઈ રહ્યું છે, સ્ટીલ એ સેન્સેશન છે, એટલે આપણે પણ એની અંદર જોડાઈએ છીએ અને આપણે બી એ રોલ મોડલ્સ નથી બની શકી રહ્યા જે એ લોકો જોઈ શકે. સો સમવેર આપણા બધાનો જ આની અંદર કોન્ટ્રીબ્યુશન છે. આપણી પહેલાની જનરેશન જે હતી, લાઈક આપણા પેરેન્ટ્સની જનરેશન જે રહી ગયા હતા, તો હવે એ લોકો બી સોશિયલ મીડિયા તરફ એટલા બધા એન્થુઝિયાસ્ટિકલી જોડાઈ ગયા છે કે એ લોકો બી ઘણી બધી ઇન્ફોર્મેશન એના થ્રુ કાઢે છે. સો જોવા જઈએ તો આપણે ખાલી એક જનરેશનને કાં તો એક વસ્તુને બ્લેમ ના કરી શકીએ. સોશિયલ મીડિયા ડેવલપ થયું હતું એક સારા કોઝ સાથે, એના બહુ બધા પ્રો હતા, પણ હવે એના કોન્સ ડેવલપ થઈ રહ્યા છે, અને એ કોન્સ સમજતા મને એવું લાગે છે કે ડિજિટલ ડિટોક્સ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજની આગળની આખી જનરેશનને ડિજિટલ ડિટોક્સ વિશે સમજાવવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે એમને કેટલો સ્ક્રીન ટાઈમ યુઝ કરવું, કેટલું ડિજિટલ ડિટોક્સ કરવું, એનાથી એમનામાં કેટલું ઇમ્પેક્ટ થાય છે એ જાતે નોટિસ કરે, સો દેટ એમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવે છે આગળની જનરેશનને, તો સો દેટ એ આગળની જનરેશન પર એક્સપેરિમેન્ટ ના થાય, અને સો દેટ ઇટ ઇઝ ઇઝી ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે ખાલી સર્વેસથી નહીં, આપણા પોતાની જાત પર એક્સપેરિમેન્ટ કરીને એ આગળ સમજી શકીએ. સાચી વાત છે. અને જે રીતે એક વસ્તુ બહુ સાચી છે કે જ્યારે આપણા પેરેન્ટ્સ છે ને, આપણને જ્યારે સમજાવવાની વાત હતી બહુ ઇઝી વેમાં આપણને સમજાવી શકતા હતા અને આપણે સમજી પણ લેતા હતા. આપણને તો બીજું શું કે એકાદી બે પડી પણ જાય એટલે શું તો એ સાંભળવું જ પડે, ના સાંભળીએ ને તો એ તરત સાંભળવું પડે, એ પરિસ્થિતિ પણ હતી. પરંતુ અત્યારે એ પણ નથી કરી શકાતું. ઋત્વિબેન, આ સવાલ એટલા માટે થતો હોય છે કારણ કે આપણી જે જનરેશન છે, મેં જે રીતે કહ્યું ને કે આપણા મા બાપ આપણને સમજાવતા હતા, આપણે સમજી શકતા હતા, સમજીએ પણ છીએ સ્ટીલ ટુડે કે આપણે સમજીએ છીએ, પરંતુ મા બાપ અને જે બાળકો છે તેમની સાથે અત્યારે એ પ્રમાણેનું કોઈ કનેક્શન જ અત્યારે નથી જોવા મળતું. કે ગમે તેવું મા બાપ સમજાવે પણ એ સમજી શકતા નથી. હા, તમે ડૉક્ટરની પાસે લઈને જાઓ, પેલું જે ખબર છે એક પેલું બહુ એમ કહેતા હતા, ભાઈ જે ડૉક્ટર જોડે જઈશ ને તો તને ઇન્જેક્શન મારશે તો તારે સમજવું જ પડશે. એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ થાય ને તો અત્યારે બાળકો સમજવા પણ લાગતા હોય છે. તો ઋતુબેન, આપ શું કહેશો? કારણ કે આ બીજું કંઈ નહીં, આ એક કમ્યુનિકેશન ગેપ તો અત્યારે છે, પણ એક એવું પણ અત્યારે સિનારીઓ આવી ગયું છે કે મા બાપ અત્યારે પોતાના છોકરાઓને જ નહીં સમજાવી શકતા, કે પછી એ સમજી નથી શકતા કે ના અત્યારે મારા છોકરાઓને શું જોઈએ છે તેમ. યજ્ઞભાઈ, આ એટલો મોટો એક સોશિયોલોજીકલ પ્રશ્ન છે ને, અને આ જે સવાલ કર્યો તમે કે મા બાપ બાળકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને બાળકો નથી સમજી શકતા, સવાલ બહુ જ સાદો અને સામાન્ય છે, પણ એના માટે સમાજના એટલા બધા ઢાંચાઓ અને એટલા બધા લેયર્સમાં આ પ્રશ્ન એનું આપણે છણાવટ કરી શકીએ ને કે એના પર એક આખી અલગથી વાત થઈ શકે. પણ સાદી રીતે કહું કે આપણે આપણા બાળપણના સમયને અને અત્યારના જે લોકો બાળપણ ભોગવી રહ્યા છે એ બાળકોના સમયને આપણે કમ્પેર કરીએ તો સૌથી પહેલા એ કમ્પેર કરવું જ બહુ ખોટું છે. કારણ કે માત્ર ને માત્ર ટેકનોલોજીકલ નહીં, ટેકનોલોજીની સાથે સાથે સોશિયોલોજીકલ પણ એટલા બધા ફેરફારો આવ્યા છે કે આ સરખામણી એ બહુ જ અયોગ્ય વાત છે. તમે કહ્યું એ પ્રમાણે આપણા મા બાપ આપણને ગુસ્સો કરીને કે જરૂર પડે તો એક ઝાપટ મારીને સીધા કરતા હતા, તો હું તો કહું છું કે માત્ર મા બાપ નહીં, આપણે તો એ જમાનામાં જીવ્યા છીએ કે એ જમાનામાં મોટા થયા છીએ કે ઘરનું કોઈ પણ વડીલ, કાકા કાકી, મામા મામી કે આડોશ પાડોશના લોકો પણ જો કોઈ ખોટી આપણે મસ્તી કરતા રહીશું તો એ પણ એક ઝાપટ મારતા હતા અને આપણે એમાં ચલાવી લેતા હતા અને મા બાપ પણ સમજતા હતા. પણ અત્યારની પેઢી અલગ છે, અત્યારનું આખું એક સોશિયોલોજીકલ સ્ટ્રક્ચર અલગ છે. સૌથી પહેલા તો ફેમિલીઝ ન્યુક્લિયર થઈ રહ્યા છે. ઘરમાં
મા બાપ અને મોટા ભાગના કિસ્સાઓમાં એક બાળક, અમુક કિસ્સાઓ હશે જેમાં 2 બાળકો હશે. એટલે ઘરમાં મા બાપથી ઉપરની પેઢીના કોઈ વડીલો નથી હોતા. જે પણ સંસ્કારો, સાચી વાતો, ખોટી વાતો આપણી પેઢીને પણ યાદ કરી લો. દરેક પેઢીના વખતે મા બાપ જે હોય છે ને એ જીવનના એવા પીરિયડમાં હોય છે કે એમની પાસે સમય નથી હોતો. એ ટેકનોલોજી હતી ત્યારે પણ ને ટેકનોલોજી નહોતી ત્યારે પણ. કારણ કે એ 30 થી 50 વર્ષનો ગાળો એવો હોય કે એમને જિંદગી આખી બનાવવાની હોય અને એ એની બાળકોની પાછળ એટલું ધ્યાન ના આપી શકે, બીજી બધી વસ્તુઓમાં વધારે વ્યસ્ત રહેતા હોય. તો સંસ્કારો કોણ આપે, સાચી ખોટી વાતો કોણ કહે, તો બુજુર્ગો, બા દાદા, નાના નાની, એ બધા જોડે બાળકો વધારે શીખે. પણ હવે તો ફેમિલીઝ ન્યુક્લિયર થઈ ગયા છે એટલે એ તો પ્રશ્ન સાઈડમાં જ મૂકી દેવાનો. પછી આવે છે કે બાળકો જોડે કેમ મા બાપ કમ્યુનિકેશન નથી કરી શકતા. તો આમાં માત્ર ને માત્ર બાળકોનો કે અત્યારની પેઢીનો વાંક કાઢવા કરતા મા બાપનો પણ, જે મોટી પેઢી છે એનો પણ એટલો જ વાંક છે. તમે કેમ, તમારું જ બાળક છે, તમારી જોડે જ મોટું થયું છે, બની શકે કે તમે એને જે વાત સમજાવવાનો કે જે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ માત્ર ને માત્ર તમારા દ્રષ્ટિકોણથી કે તમારા અનુભવ પરથી કે તમારા પર્સ્પેક્ટિવથી તમે એ વાત કરી રહ્યા છો. તમે એ બાળકના લેવલ ઉપર જાઓ. જે બહુ સુંદર શબ્દ યાત્રીબેને વાપર્યો કે એમ્પથી, આ એમ્પથી એવી વસ્તુ છે ને કે સામેવાળો વ્યક્તિ શું અનુભવી રહ્યું છે એ કદાચ અનુભવવાનો પ્રયત્ન કરો. એ બાળકને તમે જિંદગી અડધી જીવી લીધી, તમે જોઈ લીધી, બરાબર છે, તમારા અનુભવો વધારે છે, તમે વધારે હોશિયાર છો, પણ એ બાળકને ડફોળ ના સમજી લો. એને પણ જે જોયું છે, એના પણ પોતાના અનુભવો છે, એનું પણ પોતાનું સાચું ખોટું છે. તો એના લેવલ ઉપર જવાનો પ્રયત્ન કરો. એને પહેલા સાંભળો. માત્ર ને માત્ર શીખવાડવાના એંગલથી કે હું એને સુધારી દઉં કે શીખવાડી દઉં, એ એંગલથી જો વાત કરવા જશો તો બાળક સ્વાભાવિકપણે નથી સાંભળવાનું. પહેલા એને સાંભળો, એને સમજો, તમે શીખો અને પછી એ બાળકને કંઈક શીખવાડો. તો આ જે કમ્યુનિકેશન છે ને, એ સાચું કમ્યુનિકેશન એ જ છે યજ્ઞભાઈ, જે 2 વે હોય, 2 બાજુથી જ્યાં વાતો થતી હોય એને જ સાચું કમ્યુનિકેશન કહી શકાય. તો આ મોટી પેઢીને પણ એક વિનંતી કરું, બરાબર છે, આપણે કદાચ અમુક વસ્તુઓ નથી જોઈ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કોઈ એમ કહેવાય ને કે ના રોકેટ સાયન્સ નથી, માત્ર ને માત્ર એક વાત કરવાની જરૂર છે. કમ્યુનિકેશન જો પ્રોપર કરવામાં આવે એ પણ 2 વે કોમ્યુનિકેશન. ઋતુબેને બહુ સાચી વાત કરી, ઇટ્સ અ 2 વે કોમ્યુનિકેશન. એવું નહીં કે પછી અત્યારે હાલ તો એક જ વ્યક્તિ કે ખરે. છોકરાઓને પણ ક્યાંક એવું હોય છે કે ના મારા મા બાપ મારી જોડે બેસીને મારી જોડે વાત કરે ને મા બાપની પણ એટલી જવાબદારી છે કે અત્યારે છોકરાઓ શું કરી રહ્યા છે, કેમ કરી રહ્યા છે, તેમની સાથે બેસીને એક વાત કરવી બહુ જરૂરી છે. જો તે અત્યારે તો થઈ જશે ને શરૂ, અને જો યોગ્ય રીતે સમજાવવાની પણ બાબત આમાં આવશે ને તો ક્યાંક આ કોઈ પણ પ્રશ્નો અત્યારે તો જોવાના નહીં આવે. તો હવે જોવાનું એ રહ્યું કે આ 2 વે કોમ્યુનિકેશન આગામી સમયમાં કેટલું અત્યારે તો સક્સેસ જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.